શાળા એવી જગ્યા છે કે જ્યાં બાળકોમાં સંસ્કારનું સિંચન થાય, તેમને સારા ખોટાની સમજ અપાય. પરંતુ આજકાલ તો શાળાઓમાંથી એવા ઘટનાઓ સામે આવી રહી છે કે માથું શરમથી ઝૂકી જાય. સાબરકાંઠાના પ્રાંતિજની વાત કરીએ. લંપટ આચાર્ય દ્વારા શિક્ષિકાની જાતીય સતામણીના આક્ષેપો ઉઠી રહ્યા છે. શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટના છે, જ્યાં પ્રાંતિજના વડવાસામાંથી સામે આવી છે. આ ઘટના અહીં આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતી શિક્ષિકાની જાતીય સતામણીના આક્ષેપ ઉઠ્યા છે. આરોપ છે કે આચાર્ય છેલ્લા 3 વર્ષથી શિક્ષિકાની જાતીય સતામણી કરતો અને તેને માનસિક ત્રાસ આપતો. તો સમગ્ર મામલે શિક્ષિકા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ટ્રસ્ટી મંડળ અને ગ્રામજનો તેમજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને આચાર્ય સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરાઈ છે. શિક્ષિકાનો આક્ષેપ છે કે સ્ત્રી કર્મચારી હોય, આચાર્યએ તેનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. કામના બહાના હેઠળ તેને શાળામાં બેસાડી રાખવામાં આવતી. તેને હસીને ગુડ મોર્નિંગ કહેવા દબાણ કરાતું. આચાર્ય દ્વારા વારંવાર અભદ્ર કમેન્ટ અને બેબદ્સ માંગણી કરાતી હોવાનો પણ શિક્ષિકાનો આરોપ છે. ક્યારેક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક એટલે કે ગુરુજી પણ પોતાનું ભાન ભૂલી જતા હોય છે અને આ ભાન ભૂલીને પોતાની વિકૃતિઓ જે છે તેને છતી કરતા હોય છે. આ જ પ્રકારના લંપટ પ્રકારની વિદ્યા જે શિક્ષક કરી રહ્યા હતા તેને લઈને એક શિક્ષિકાએ તેમની વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. જે પ્રકારે આ શિક્ષિકાને પરેશાન કરવામાં આવતી તેને લઈને ગ્રામજનોએ પણ તેને દૂર કરવા માટે એટલે કે પદ પરથી દૂર કરીને અન્યત્ર મોકલવા માટેની પણ રજૂઆત કરી છે. શિક્ષણ વિભાગે પણ તપાસ હાથ ધરી છે. આપણી સાથે જે શિક્ષિકા છે કે જેમણે આ ફરિયાદ કરવાની હિંમત કરી છે તે સાથે છે. બેન, કેવા પ્રકારની આ ફરિયાદ કરી છે અને કેવા પ્રકારે આ પરેશાન કરતો હતો આપને? હા સાહેબ, મને ફિઝિકલ હરેસમેન્ટ કરતા હતા અને મેન્ટલ હરેસમેન્ટ પણ કરતા હતા. મને ખૂબ જ માનસિક ત્રાસ આપતા, મને ધાક ધમકીઓ પણ આપતા હતા કે 5 વર્ષ પૂરા તારે કરવા હશે ને આ સ્કૂલમાં તો મારો જે ખાનગી અહેવાલ હું ભરીશ ને એની જરૂર પડશે. તું મારી અંગત અને ખાસ બનીને રહેશે ને તો તને અહીંયા નોકરી કરવા દઈશ. મને ડરાઈને મારું શોષણ કરતા હતા સ્કૂલમાં. આ શિક્ષણ જેવા પદ ઉપર આ વ્યક્તિ યોગ્ય છે જ નહીં. આવા ધંધા એમને અહીંયા બેઠા બેઠા કરે. ઇવન સમાજમાં પણ આ વ્યક્તિ કલંકિત વ્યક્તિ છે. મારું તો શોષણ કરતા પ્લસ અન્ય કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંયા એલસી લેવા માટે આવે ને તો એના જોડેથી પણ 5,000 રૂપિયા સુધીની એરિયા રકમ લેતા, ત્યારે એમને એલસી આપતા હતા. મારી જોડેથી બી કેટલા બી પૈસા એમને માંગેલા. મને ડરાઈને મારી જોડેથી પૈસા માંગતા હતા. જાતીય અડપલા કરતા, કામના બહાના હેઠળ મને 3-3, 4-4 કલાક અહીંયા બેસાડી રાખતા. બધું કામ એમનું મારા જોડે કરાવતા. જે પ્રકારે આપને આ મેસેજ પણ કરતા હતા, સોશિયલ મીડિયા ઉપર પણ પરેશાન કરતા હતા, રૂબરૂમાં પણ પરેશાન કરતા હતા, સોશિયલ મીડિયા ઉપર પણ આ જ પ્રકારની પરેશાનીઓ કરતા હતા જેના કારણે તમારે ત્રસ્ત થવું પડતું હશે. તમારા ઘરે પણ, પરિવારમાં પણ સમસ્યાઓ ખડી કરી હશે. હા, હું મારા ઘરે બધી જ વાત કરતી હતી અને વોટ્સઅપના સ્ટેટસમાં રોજ સવારે જ્યારે હું સ્કૂલમાં આવું ને એ પછી સ્ટેટસમાં એ લવની શાયરીઓ ને એવા બધા મેસેજ અંદર સ્ટેટસમાં ચડાવતા, ફોટા અને મેસેજ. હું એ ના જોતી, જાણી જોઈને એમનું હું ના જ જોતી. તો મને પરાણે અહીંયા ઓફિસમાં બોલાવતા અને મોબાઈલ. તો શિક્ષિકાનો આક્ષેપ છે કે લંપટ આચાર્ય ભૂતકાળમાં અનેક વિદ્યાર્થીનીઓને પણ અડપલા કરી ચૂક્યો છે. તાવ આવતો હોય તેવી વિદ્યાર્થીઓને તપાસવાના બહાને અડપલા કર્યાનો શિક્ષિકાનો દાવો છે. જે શિક્ષિકા બહેન છે એમણે ફરિયાદ કરી હતી એમના આચાર્યની વિરુદ્ધ, જે અન્વયે અમે તપાસ પણ સોંપી હતી. તપાસ અહેવાલ આવ્યા બાદ આચાર્યની રૂબરૂ સુનાવણી કરી હતી, એના સંચાલકની રૂબરૂ સુનાવણી કરી હતી અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેનની પણ રૂબરૂ સુનાવણી કરી હતી. એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળને એક કર્મચારી સામે સત્વરે સખત પગલાં લેવા માટે લખી આપેલ છે અને જો મંડળ પગલાં નહીં લે તો મંડળની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે.